સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાંથી એક ઘટના સામે આવી હતી, જેમાં દલિતો જો જાતે કૂવામાંથી પાણી ભરે તો સવર્ણોના માતાજી અભડાઈ જતા હતા. હવે આ જાતિગત ભેદભાવને લઈને અત્યારે પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે. પોલીસ આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે અને આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. દસાડા તાલુકાના મેતાસર ગામની ઘટના હતી, જેનો વિડીયો સામે આવ્યો હતો. આ વિડીયોમાં સ્પષ્ટપણે ગામના લોકો દ્વારા એવું કહેવામાં આવતું હતું કે દલિતો જાતે કૂવામાંથી પાણી નહીં ભરી શકે, કોઈ પણ અન્ય લોકો દ્વારા તેમને પાણી ભરીને આપવામાં આવશે. જો દલિતો જાતે કૂવામાંથી પાણી ભરે તો સવર્ણોના માતાજી અબડાઈ જાય. અને તો એમ છતાંય જ્યારે દલિતે કૂવામાંથી પાણી ભર્યું તો એમનો સામાજિક અને આર્થિક બહિષ્કાર કરી દેવામાં આવ્યો. હવે આખી ઘટનાને લઈને દિલીપભાઈ નામના વ્યક્તિ દ્વારા દસાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 1 તારીખે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજે 18 તારીખ છે, ત્યારે આ સમગ્ર મામલે પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે કે આટલા દિવસોમાં શું કાર્યવાહી કરવામાં આવી. પહેલા તો પોલીસની એ પ્રતિક્રિયા જોઈ લઈએ. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મેતાસર ગામમાં એક વ્યક્તિ દ્વારા અનુસૂચિત જાતિના સભ્યોને ગામના કૂવામાંથી પાણી ન પીવા દેવા બદલ અને ગામમાં જે દુકાન આવેલી છે તેમાંથી સામાન ન આપવો તેવો બહિષ્કાર કરવામાં આવેલ છે. તે અંગેનો એક વિડીયો તાજેતરમાં વાયરલ કરવામાં આવેલો હતો. આ અંગે જણાવવાનું કે અમુક સમય પહેલાં જે અરજદાર છે દિલીપભાઈ ભીખાભાઈ રાઠોડ, કે જેઓ રાજકોટના રહેવાસી છે, તેમનું વતન દસાડા તાલુકાનું મેતાસર ગામ થાય છે. તેઓ અહીં આવેલા હતા. તે સમયે આ વિડીયો ઉતારેલો છે અને આ અંગે તેમણે દસાડા પોલીસ સ્ટેશન ખાતે એક અરજી પણ આપેલી હતી. આ અરજીના અનુસંધાને તપાસ કરવામાં આવેલી છે અને ત્યારબાદ એટ્રોસિટી એક્ટ મુજબ જે પણ વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે 6 શખ્સો વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે શખ્સો અને એ ઉપરાંત જે ઓડિયોમાં જે વ્યક્તિનો અવાજ સંભળાય છે તે ઓડિયો વાળો એક વ્યક્તિ, એમ કુલ 6 ઇસમો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની અંગે તપાસની કાર્યવાહી ચાલુ છે. મેતાસર ગામની અંદર જેટલા પણ અનુસૂચિત જાતિના સભ્યો આવેલા છે તેમના નિવેદનો લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને જે પણ ઓડિયો અને વિડીયો જે વાયરલ થયેલા હતા તેમને અત્રે ખાતે પેનડ્રાઈવમાં મેળવીને અને એફએસએલમાં તેમની તપાસણી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. અહીં તમે પોલીસની પ્રતિક્રિયા સાંભળી. હવે આખી ઘટનાને લઈને અમે ફરિયાદી દિલીપભાઈ સાથે વાત કરી અને તેમને પૂછ્યું કે પોલીસની પ્રતિક્રિયા આવી છે, હવે તમારું આખી ઘટનાને લઈને શું કહેવું છે. અહીં સાંભળે દિલીપભાઈએ અમારી સાથે વાતચીતમાં શું જણાવ્યું. એક તો જ્યારે તમે આ જે વિડીયો બનાવ્યો ત્યારે આખી ઘટના શું બની હતી? આખી ઘટનામાં તો એવું છે કે હું ત્યાં ગયો હતો ને એને બનાવ જે જોયો એ ઘટનાનો મેં વિડીયો શૂટિંગ કર્યું. અને તમે પોલીસ ફરિયાદ 1 તારીખે કરાવી હતી ને? હા. તો અત્યારે શું સ્ટેટસ છે પોલીસ ઇન્વેસ્ટિગેશનનું? સ્ટેટસમાં તો એવું છે કે મને એવી જાણ મળી છે કે જે આરોપીઓ છે એ લોકોને નોટિસ આપીને જવા દીધા છે અને આગળ બીજી તપાસ ચાલુ છે એવું કીધું છે, પણ તપાસમાં શું થયું છે એ મને ખબર નથી. બરોબર. એટ્રોસિટીનો એક્ટ દાખલ કર્યો છે, SC/ST એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે, તો એ તો બિનજામીનપાત્ર ગુનો છે. તો હજુ સુધી, કારણ કે 18 દિવસ થઈ ગયા, તમે 1 તારીખે ફરિયાદ કરીને અત્યારે 18 દિવસ થઈ ગયા, તો હજુ સુધી કોઈની ધરપકડ નથી કરી, તો એના વિશે કઈ માહિતી નથી આપી પોલીસે? તંત્રનું એવું કહેવું છે કે હમણાં એટ્રોસિટી એક્ટમાં સુપ્રીમ કોર્ટ તરફથી નવું જે જજમેન્ટ આવ્યું એમાં જો આરોપીઓ તમને સહમતિ આપતા હોય તપાસમાં તો તમે નોટિસ આપીને જવા દઈ શકો છો, એવું એ લોકોનું કહેવાનું છે. પણ આરોપીઓ પછી નોટિસ આપીને જવા દઈએ પછી ગામમાં જે એક્ઝામ્પલ હું ફરિયાદી છું ને પીડિત પરિવાર મારા કાકા ને એ લોકો છે, એ લોકોને ધમકાવવા અને ડરાવવા અને ખોટા આક્ષેપો કરવા છેલ્લું 17 દિવસથી ચાલુ છે ગામમાં. જે સામાજિક અને આર્થિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો એ હજુ ચાલુ જ છે? એ હમણાં છેલ્લા જે વિડીયો વાયરલ થયા પછી 3-4 દિવસથી એટલે બંધ કરી નાખ્યું છે. કેમ કે વિડીયો વાયરલ થયેલા બધા સામાજિક આગેવાનો બધા ગામમાં જાય તપાસ કરે તો જો એવું બહિષ્કાર ચાલુ રાખે તો તકલીફ થાય. એટલે છેલ્લા 4-5 દિવસ જેટલા દિવસથી વિડીયો વાયરલ છે ને એ દિવસથી એ બધું બંધ કરી નાખ્યું છે.
તો હવે પોલીસની જે કાર્યવાહી છે એના વિશે તમારું શું માનવું છે અને પછી આગળ તમે શું કોઈ પગલાં લેવાના છો આમાં? હા, કાયદાકીય લડત આપણી ચાલુ છે. હમ. આગળ શું પોલીસ તંત્ર તરફથી આપણને સપોર્ટ મળે છે પછી જોઈએ આપણે. અહીં તમે ફરિયાદી દિલીપભાઈને સાંભળ્યા. હવે સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ કચાશ કરી રહી છે. જે પ્રમાણે દિલીપભાઈનું કહેવું છે કે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એ પ્રમાણે જે આરોપીઓ છે એ તપાસમાં સહભાગીદાર થઈ રહ્યા છે, એટલે પોલીસે અટકાયત કે ધરપકડ નથી કરી. પરંતુ એ જ દિલીપભાઈએ એવું પણ કહ્યું કે તેમના પરિવારને ધાકધમકી આપવામાં આવતી હતી ગામમાં. હમણાં સુધી ત્યાં સામાજિક અને આર્થિક બહિષ્કાર હતો, તો પછી પોલીસ કોઈ નક્કર પગલાં કેમ નથી લઈ રહી? જો આવી ઘટના આ રીતસરની અમાનવીય ઘટના છે, માનવ અધિકારોનું ઉલ્લંઘન કરતી ઘટના છે, બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરતી ઘટના છે. આર્ટિકલ 17માં સ્પષ્ટપણે બંધારણમાં લખેલું છે કે અસ્પૃશ્યતા નાબૂદ થઈ ચૂકી છે, તેમ છતાંય આમની અસ્પૃશ્યતા જો ખતમ નથી થતી તો એ સરેસર રીતે બંધારણનું અપમાન છે. તેમ છતાંય પોલીસ હજુ સુધી 18 દાડા વીતી ગયા, કંઈ નક્કર કાર્યવાહી નથી કરી શકી. હવે જે પ્રમાણે આરોપીઓ ત્યાં ખુલ્લામાં ફરી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક ત્યાં દલિતોને આડકતરી રીતે પ્રતાડિત કરવામાં આવતા હોય તો એ ખબર નથી. અને જો આ પ્રમાણે 18 19 દિવસ વીતી જાય, જે નોન બેલેબલ ઓફેન્સ છે, જામીન ન મળી શકે એવો ગુનો છે, તેમ છતાંય પોલીસ જો ધરપકડ ન કરે, પોલીસ કોઈ એવી નક્કર કાર્યવાહી ન કરે જેના કારણે કોઈ દાખલો બેસે, તો પછી આવી જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન મળશે. કારણ કે પોલીસ એવી કોઈ કામગીરી જ નથી કરતી જેના કારણે આ પ્રકારે કોઈ દાખલો બેસે અને અન્ય જાતિવાદ કરનાર વ્યક્તિને એવી બીક લાગે કે ભાઈ આમાં ભરાઈ જશું. પરંતુ અહીં કોઈ એવી કાર્યવાહી નથી થતી. 21મી સદીમાં પાણી ભરવા પર પ્રતિબંધ, અને તેમ છતાં જો પાણી ભરવામાં આવે તો સામાજિક અને આર્થિક બહિષ્કાર થાય, અને પોલીસ એવું કહે છે કે આરોપી તપાસમાં સહભાગીદાર થાય છે, એટલે એમને ખાલી નોટિસ આપવામાં આવી છે. હવે આટલા દિવસ છતાં જો તમારી તપાસ પૂરી ન થતી હોય, તમે કોઈ એવો નક્કર પગલાં ના લઈ શકતા હોય, તો પછી આવા અન્ય જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન મળશે અને તેઓ આ પ્રકારેનું વર્તન કરવામાં જરાય ખચકાશે નહીં, જેના કારણે દલિતોની ગરિમા, તેમના માનવીય અધિકારો અને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થાય. એ લોકો આવું કરતા રહેશે, કારણ કે પોલીસ નોટિસ આપીને મૂકી દે છે. તપાસ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી નોટિસનું જે ફરફર્યું ઘરે આવ્યું હોય એને પકડીને બેસી રહેવાનું. એટલે જો કોઈ નક્કર કાર્યવાહી થશે નહીં તો આ બધી ઘટનાઓ કદાચ ગુજરાતમાં આપણને ફરી વધુ ને વધુ જોવા મળી શકે છે. હવે પોલીસે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે, અને જે પ્રમાણે ફરિયાદી દિલીપભાઈએ વાત કરી, આખી ઘટના જાણ્યા બાદ તમારું શું માનવું છે? શું પોલીસની કાર્યવાહી યોગ્ય છે? ફક્ત નોટિસ આપ્યા બાદ તપાસ ચાલુ રાખવી એ યોગ્ય છે કે પછી કોઈ નક્કર કાર્યવાહી થવી જોઈતી હતી, કોઈ દાખલો બેસે એવી કાર્યવાહી થવી જોઈતી હતી? કારણ કે ગુજરાત પોલીસ તો બિફોર આફ્ટરના વિડીયોઝ બહુ બનાવે છે દાખલો બેસાડવા માટે. ફક્ત ને ફક્ત દાખલો બેસાડવા માટે જો પોલીસ આટલું કામ કરતી હોય તો પછી અહીંયા એ કામ કરવામાં કેમ નથી આવતું? આ એક મોટો પ્રશ્ન છે. તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.